ગાઈસ, કેમ છો તમે બધા? તો ગુડ ઇવનિંગ. અત્યારે 9:30 વાગે છે અને અમે લોકો જઈએ છીએ ફૂલ તૈયાર થઈને એક જોરદાર જગ્યાએ. અને દીપભાઈ બસ અહીંયા અત્તર નાખે છે. કેવી છે સ્મેલ? મસ્ત છે. ગુચી નો છે. હાલ રે હાલ. એટલે માથે અહીંયા લખેલો છે ગુચી અત્તર. GUCC ઈ વાળું છે. હા. ઓહો, કેવી છે સ્મેલ? બેહોશ ન થઈ જાજે. સારી છે, નીંદર અતિ આવે છે. કારણ કે કાલ રાત્રે અમે લોકો બહુ જ ઉજાગરો કરી નાખ્યો છે ને અત્યારે શિટ. ઓ માય ગોડ. યસ, અને મમ્મી પપ્પા પણ એક ઇવેન્ટમાં ગયા છે અને આજે રાંધણ છઠનો દિવસ છે. 14 તારીખ છે. કાલથી 7મ 8મ ને એ બધો છે અને ઇવેન્ટ્સ પણ એ ટાઈમે જ મતલબ ભેગા થયા છે એટલે જરાક બધો શેડ્યુલ ટાઈટ થઈ ગયો છે. મમ્મી પપ્પા ગયા છે ટાઉન હોલમાં અને અમે હવે જઈને છીએ બીજી જગ્યાએ ધ વિલામાં. કૃપાના જે છે તો એનો આ સોલ નીકળી ગયો છે એટલે હવે આને આપણે આઈ થિંક ફેવિક્વિકથી કે એનાથી આને જોડવો પડશે. બાકી આ બેન એટલો પહેરતા નથી. જો રસ્તામાં કે તૂટ્યા હોત ને તો આખી ફિલ્મ થઈ ગયું. બસ આ કૃપા કસીનો ટાઈપનો જ આખો એને એવો કર્યો છે. બ્લેઝર બાય ધ વે ક્યાંક જોયેલો લાગે છે. એ જ કહું છું. યસ ગાઈઝ, આપણે લોકો નીકળી ગયા છીએ અને એમ્બિયન્ટ લાઇટ આપણે જે બપોરે કરાવી છે ને એ આખી ફાઇનલ થઈને કેવી લાગે છે ને બતાવું તમને. સી ઓ માય ગોડ. ને અહીંયા તમને ખબર હોય ને તો અહીંયા આપણા બીજા કલરની હતી એસેસરીઝ, તો એ બી આપણે ચેન્જ કરાવીને સિલ્વર કરાવી નાખી છે ક્રોમમાં. ને ઓહો, જાણે દીપ મર્સિડીઝ હલાવતો હોય ને એવી ફીલ આવે છે ખરેખર યાર. કોરો અંદરથી લગેથી બારેથી આમ ગાડી, હા પાછળથી આ ટાઈપનું છે. અને આમાં આ જે લાઇટ છે ને એ ટોટલી આપણે ચેન્જ કરી શકીએ. લાઈક એનો એપ જ છે, એની અંદર આપણે જે કલર રાખો ને આપણે મતલબ કે આપણે આ કાઇન્ડ ઓફ રિમોટ છે એનું, કે તમને રેડ ગ્રીન વ્હાઈટ કલરફુલ. અત્યારે આપણે આ કલરફુલ રાખ્યું છે એટલે અહીંયા ગ્રીન છે, યલોઇશ છે, આખું ટોન આખું અલગ. મ્યુઝિક બેઝ કરવો હોય તો હા, મ્યુઝિક વાગે એમાં ડીજે જેવી પણ ફીલ આપી શકે આ લાઈટ. તો બહુ જ મસ્ત અને બહુ સારી રીતે આ થઈ ગઈ. અમને હતું કે કેવી લાગશે, દેશી તો નહીં લાગે ને, પણ નહીં, એટલી લક્ઝરિયસ લાગે છે. યસ, બેન અહીંયા કસિનોમાં આવી ગયા છે ને મેં એને કીધો તો કે આ તું બારે ના ફગાવી દેતી, તો આ એને અહીંયાથી આમ કરે ને તો ડાયરેક્ટ અહીંયા પડી ગયો. વિચાર કરો આ એની. इसको क्या बोलते हैं? मार्बल. अच्छा, लखोटी में भी है. એ રીતે ફરાય જોવે. ઈ આખી બોર્ડર હે ને અંડા હે, કોઈ જે નંબર હશે એ પ્રમાણે અડાથી ગેસ થી. હવે એક ગેમ અહીંયા કેવી છે કે આ આપણી કુકડી છે એમાં 7 થી અપ આવે, 7 આવે કે 7 થી ડાઉન આવે. અને અહીંયા ભાઈ ओके, जितना लगाएंगे उतना ही मिलेगा रिटर्न. ओके 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 ओके. હા હા યસ, બસ આ તો ખાલી ફન માટે જ છે. તો બસ હવે આની અંદર ડાઇસ છે. ઓકે કરો. 5 ને 1 6. તો આ 7. તો હવે આમાંથી એક પણ ન મળ્યો. આ કૃપા આટલો. ये गेम को क्या बोलते हैं? રૂલિટ. ઓકે, તો બસ મિત્રો અહીંયા આપણે રૂલિટ આ રમીએ છીએ. મેં અહીંયા 19 થી 36 ની વચ્ચે બેટ કરી છે અને કૃપાએ અહીંયા ઈવન ઉપર કરી છે. હવે શું આવ્યો? 27. યસ, મેં જીત ગયા, કૃપા હારી ગઈ. ઓકે, આ 2 મને મળી ગયા. હવે યસ, નેક્સ્ટ આપણે કરીએ સેકન્ડ 12. मतलब second 12 it will be from year to year. અચ્છા, ઓકે ઓકે ઓકે, ડન. યસ, તો આપણે અહીંયા સેકન્ડ 12 મતલબ આ આખો છે ને આ ને આ 4 ને કૃપા 19 થી 36 ટુ 36. ઓકે, બસ અહીંયા આપણો આ ફરે છે અને હવે આનામાંથી જે આવશે ને ત્યાં આપણે હવે જોવાનું છે. કસિનોમાં મેન આ ટાઈપનો થતો હોય. આપણે તો ક્યારે ગયા નથી. ઊભી રહે. 25 और मैं मेरा गया, इनका आ गया. હું હારી ગયો, કૃપા જીતી ગઈ. ધીમે ધીમે આપણને છે ને અહીંયા આઈડિયા આવતો જાય છે કે કઈ રીતના કસિનોમાં ને થાય છે. આપણે જાસુ તો વાંધો નહીં આવે. નંબર 26 કૃપાને આવ્યો એટલે 26 એટલે કેટલા 9 મળશે ને. યસ, તો હવે આ દીપે રમવાનું સ્ટાર્ટ કર્યું છે. 7 ડાઉન, 7 ને 7 અપ. કેટલા જીત્યો? એક પણ નહીં. બધા હારી ગયા આટલી વારમાં. ઓ શિટ, આટલી વારમાં.
ઓકે બંનેમાં લગાવ આ બેમાં ડાઉન ને અપ બંનેમાં यस શું આવે डाउन का हुआ ना हाँ मतलब બે માં કોઈ મતલબ ફાયદો જ નથી યસ જે છે એ તો બસ અહીંયા 8 જણા એક સાથે રમી શકે આ ગેમ હવે આપણને ફૂલ આવડી ગઈ છે તો બસ આ ટાઈપનો છે અહીંયા બધી ટેબલ્સ ઉપર 3 પત્તીને અલગ અલગ આમ ટુર્નામેન્ટ ચાલુ છે અને આ સામે જે સ્ક્રીન છે ને બિગ ડેડી કસીનો ગોવા ને એમાં કેમ હોય એ રીતના આખો ટાઈમર ને એ બધો છે આ ટાઈપનો તો આપણો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે બટ વર્થ ઇટ ઘણો બધો શીખવા મળ્યો યાર સો યસ ગાઈઝ હવે આપણે લોકો જઈએ છીએ ફોટોઝ ક્લિક કરવા માટે કારણ કે આ જગ્યા એટલી બ્યુટીફુલ છે ધ વિલાની પ્રોપર્ટી એટલે કાંઈ કેવું એટલે હવે ન આપણે ટાઈમ સ્ક્વેર ક્લબ રિસોર્ટ ને જે છે ને ઈ વાળા સેક્શનમાં જઈએ છીએ યસ ને અહીંયા છે ને ઓલવેઝ અમારો ડ્રીમ હોય કે અમે અહીંયા આવીએ અહીંયા એકાદ ફોટોઝ આપણે પણ આવી અહીંયા હોવી મેમ્બરશિપ જોઈએ લઈ લઈએ ને તો મજા આવી જાય યાર તો બહુ કોસ્ટલી છે કાંઈક વર્ષની કેટલી છે આશરે લાખ 2 લાખ હા, ના એનાથી વધારે વધુ હશે તો આ કસીનો એક એવી વસ્તુ છે કે રૂપિયા કમાવા માટે આમ શોર્ટ ઓલું હોય ને શું શોર્ટ શોર્ટ ટાઈમમાં યસ પૈસા કમાવવું હોય પણ ને એમાં ભલે જાય હાલી તો પણ જાય શોર્ટ એવો જ. ટાઈમમાં જ જાય એવું નથી અને બસ આપણી આ ગાડીનો આપડ જોવો કવર કવર હા મસ્ત લાગે છે BMW જેવો લાગે છે કર ખોલ ઓ ભાઈ ઝાકળ હાલત જોવો ઝાકળ નહીં આ ઓ ના 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 ધૂળ હા ડસ્ટ ને ઈ હિસાબે આ જો ખાલી હવે કરીશ તો મારા હાથ બગડશે વ્હાઈટ શર્ટ પાછો ને યસ આપણી એક જ મિનિટમાં એમ્બિયન્ટ લાઇટ પણ ચાલુ થઈ જશે જેવી ગાડી ચાલુ કરી એટલે બસ તૈયારીમાં આ જો એના આખા જાય છે શેડા શેડા એટલે આમ શું કહેવાય અહીંયાથી થાશે અહીંયા 1 2 3 એ બસ અહીંયાથી થઈ થાશે થઈ થઈ એ થઈ ગઈ વાવ 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 આપણી ગાડીમાં આયા ને હવે અમીરો જેવી ફીલ આવે આટલા ટાઈમ ફૂલ ગરીબ હતા ફૂલ એટલા ગરીબ બની ગયા હતા ફૂલમ ફૂલ યાર અહીંયા કઈ ખબર જ નથી પડતી બધા કે છે ફર્સ્ટ ટાઈમ એટલે આમ હવે જે લોકો બહુ હવે અમીર ને હોય એ કોણ થાંભલા બાંભલામાં અડી પણ હવે જે લોકો ગોવા ને ફૂલ અમીર હોય એ લોકો ગયા હોય એટલે એમને આવડે આપણને તો હવે આજ સુધી કસીનાના સીમાં નથી ગયા એન્ડ યસ અહીંયાથી આપણે બહાર નીકળીએ છીએ એક્ઝિટ સાઇડ તો અને આ આજુબાજુ જે આમ ફીલ તમને ફૂલ દુબઈ જેવી આવશે યસ ઓ માય ગોડ વાવ આપણા ઘરની એન્ટ્રી આવી બધી ટાઈપની જોઈએ આસે વન ડે અહીંયા નવરાત્રી પણ થતી હોય છે તો આપણે જ્યારે અહીંયા આવીને ત્યારે અહીંયા ઊભા રહીને ફોટોઝ ક્લિક કરીએ દરેક ફર્સ્ટ વખતે ટાઈમ આવ્યો તો ને ત્યારે તો અહીંયા બહુ જ ઇમ્પ્રેસ થયા હતા એના પછી આપણે 2-4 વાર આવી ગયા ઘણી વાર 2-4 વાર નહીં ઘણી બધી વાર આયા છીએ એમ તો યસ અને આ ટાઈપના આમ કસિનો ને ઇવેન્ટ્સ કે આ આખો શું હતો 3 પટ્ટી ટુર્નામેન્ટ હતી બરોબર બિગ ડેડી કસિનો 3 પેટ અરે ફરીથી યાર હું ભૂલો જ કરા દીરો મતલબ અહીંયા શીખવાનું હતું અહીંયા મતલબ ટુર્નામેન્ટ શું કહેવાય પૈસા નહીં એમને વિધાઉટ મની તો આ ટાઈપનો એમ આખો કરીને કસિનોમાં શું છે કઈ યાર ઘણો આપણે ઘણા પાછળ છીએ આપણે સાવ અભણ છીએ હું તો આમ કાંઈ આવડતો જ નથી યાર એમ લાગે કે માઇનસમાં છીએ ઘણો જ શીખવાનો બાકી છે હજી અને ક્યારે અમે લોકો એવડી ગેમે નથી રમ્યા ચેસ આવડે છે ચેસ તો આવડું શું કર્યો છે ને મને ઈ જ ખબર નથી પડતી જિંદગીમાં ભણ્યા છીએ બસ હું તો એવો ભણ્યો છું ના બહુ ટોપર ને ના સાવ ડાઉન વચ્ચે મિડલ પણ આમાં છે ને એક આખો ગ્રુપ ખબર ઘણા બધા જણા હોય ને આપણે તો રમવાની ફૂલ મજા આવે એટલે આમ તો થોડોક થઈ જાય પણ હવે ગ્રુપ્સ ક્યારે બને કે જ્યારે તમે આખો દિવસ ગ્રુપ સાથે ફરો મસ્તી કરો ટ્રીપ્સ હવે આપણા તો હવે ગ્રુપ શું 4 જણામાં કે અમે હું ને કૃપા જાય એમાંય અમારા ટાઈમ ટેબલ ના ઠેકાણા ન હોય તો ગ્રુપ નો તો કોઈ એવો ચાન્સ જ નથી હમણાં અને પણ આ ટાઈપની ઇવેન્ટમાં આપણે યાર તું મુકે અરે અગ્નિ મીઠા મારે આખો બ્લોગ તું જ કરના હે ગણું હાલ બોલ આ જો એટલે વટકી પડી હું એમ કહેતો હતો કે આ ટાઈપની આપણે ઇવેન્ટમાં આવીને તો મેન આપણને શીખવા મળે એટલા માટે જ આપણે આવ્યા આપણે ઇન્વાઇટ હતું એટલે આપણે તો ઘરેથી ખીચડી ને દહીં ખાધા પછી મને ભૂખ લાગી ગઈ એટલે આપણે લીધું છે અમૂલ કુલ કેસર આ વાળું અને દીપભાઈએ છાસ એટલે આપણે છે ને ઉતર્યા તો પાણી લેવા માટે અને લઈને દૂધ ને છાસ આયા છે તો કૃપાએ કીધું કે પાણી કરતા આ લઈ હા આવું કઈક ફ્લેવર્ડ હોય તો મજા આવે અને આ દીપ તો છાસ લવર કેટલો મોટો છે કેવી છે આમાં મિક્સ કરતા એના છાસ નુકસાન કરે વધુ કે હી નુકસાન વધુ કરે હી નુકસાન કરે ઈ ફ્લેવર્ડ મિલ્ક કાય પણ કેસર વાળો હોય નુકસાન કયું કરે છાસ કે દૂધ એમ કાઈ નુકસાન ન કરે ઓનામાં ફ્લેવર્ડ હોય બરોબર કેમિકલ મતલબ કાઇન્ડ ઓફ કેમિકલ નહીં અરે કેમિકલ નહીં પણ એમ કેમિકલ
કરું અને છાશમાં તો શું હોય? તો યાર તું હંમેશા આડું જ પીએ ને આ હંમેશા નુકસાન કરે એડું જ ખાઈએ. હમણાં હું બોલતી હતી કે હાલ ને કઈક પેકેટ યા લઈ આ વેફર એટલો દૂધ એટલો પણ નુકસાન ન કરે એટલે એમ ના હમણાં હું બોલતી હતી કે હાલ ને કઈક પેકેટ યા લઈ વેફર કે એવું કઈક એમ પણ પછી મેં કીધું ના ના યાર એટલે આપણે આમ બહારે નીકળીને તો આપણે આ ટાઈપના એમ કચરા અને ઈચ્છા ખાવાની થાય ને તું કચરા કેમ કે આ હંમેશા એમ જ કે કચરા ખાવાની રોષે છે જે બધા મમ્મી મને રોજતી હતી ને હું કહું કચરા છે પછી છે ને કઈ વસ્તુ પડે ને તો કે લબાચું શીટ યાર આ વર્ડ્સ છે લબાચું ને કચરા ને આ દીપની ભાષા દિવસ ખરાબ થતી જાય છે ખરે તો બસ મિત્રો મમ્મી પપ્પા પણ આવી ગયા છે અને કેવો હતો પ્રોગ્રામ? ઘણી હતી પબ્લિક. તો બાય ધ વે છે ને ઇન્વિટેશન મને ને કૃપાને આવ્યો તો પણ અમે પછી બીજી જગ્યાએ ગયા એટલે પછી મમ્મી ને પપ્પા જઈ આવ્યા ત્યાં. મળ્યો કોઈ ઓળખીતો? પછી શું કીધું તમે? તો બસ આ ટાઈપનું હતું સંવેદના જે છે સામે સંવેદના. તમે ગયા ત્યારે તો ચાલુ થઈ ગયો હશે ને? ઓકે તો બસ હવે જે આપણી ગાડીનો થઈ ગયો છે ને તો હાલો ઈ એકવાર જોઈ લેવો પછી આપણે ગાડી રાખી ઘરમાં. તો બસ આમને અહીંયા આ ટાઈપનો રિસ્ટ બેન્ડ જ આખો આપ્યો તો વાહ સારું કહેવાય તોયો પડે વાહ. તો આપણે ચાલુ કરીએ ત્યારે જોયું ને પછી આમ તો પછી બંધ કર્યું બંધ થઈ જાય ને. હા બધું થાય જે કલર કરો ઈ થઈ જાય. કેડી આ અંદર જ ને કામ હા આ જે નીચે પણ છે ફૂડ શું કહેવાય ફૂટ લેમ્પ. તો બસ આ જે ફૂટ લેમ્પ છે ને એને મને લાગે છે કે થોડોક આપણને અહીંયા નીચે લગાવવો પડશે ખાલી એનો પ્રકાશ જ આવે અજવાળો જ આવે બાકી આ દેખાવ ન જોઈએ આ પછી દેશી લાગે છે જરાક ન હા બસ ઈ થોડોક નીચે આમ હાલ્યો છે હા આગળ પણ જરાક બસ તો આવી કઈક આપણી ગાડી લાગે છે અહીંયાથી મતલબ આ બધું આમ ચાલુ ગાડીમાં કે એમ મજા ના આવે પણ ગાડી જયારે ઊભી હોય કે આમ આપણે કઈક હોય ને ત્યારે જ આ ટાઈપનો હોય ને તો મજા આવે ને ખાલી ચાલુ ગાડી આ કરાય પણ નહીં પણ સાવ લો બ્રાઇટનેસ કરી નાખી ને એક ઉપર આમાં બ્રાઇટનેસ પણ છે એક ઉપર કરી નાખી ને તમને જરાય ડિસ્ટર્બ પણ ન થાય જરા એમ ખબર પણ નહીં પડે. તો બસ મિત્રો હું પાછળ બેઠો છું ને પાછળ તો યાર શું કમ્ફર્ટ છે યાર એક નંબર. આ લેગ સ્પેસ જોવો ખાલી મારી હાઈટ પ્રમાણે અહીંયા આટલી બધી જગ્યા બચે છે બાકી હું તો જનરલી ગાડી હલાવતો એટલે ડ્રાઈવર સીટ ઉપર જ હોઉં ને એટલે આખો અલગ હોય બાકી મસ્ત પાછળ મને તો વધારે મજા આવે છે. કૃપા શીખી જાય ને તો વાંધો ના આવે ઈ હલાવશે ને હું પાછળ બેઠો હોઈશ ને હમણાં 12:45 થઈ છે. કૃપા બસ ઉપર મોબાઈલ કરે છે રીલ્સ ને ટાઈમ પાસ અને બસ આપણો આજનો દિવસ કંઈક આવો રહ્યો. તો બસ આ વિડીયો આપણે અહીંયા સુધી રાખી દઈએ. કોપ કાઢશો તમને વિડીયો જો ગમે તો પ્લીઝ વિડીયો લાઈક શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મળી નવા વિડીયો ત્યાં સુધી તમારું તમારા પરિજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ.